નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ. સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર કરીએ. આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે. સવારે 10:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર થશે આગમન. આવતીકાલે યોજાનાર પશુપાલક સંમેલનની તૈયારીઓની અમૂલના ચેરમેને કરી સમીક્ષા. કહ્યું, વિશ્વનું 30%થી વધુ દૂધનું ભારતમાં થશે ઉત્પાદન. યુકેના શેડો નાયબ વડાપ્રધાન સહિત ડેલિગેટ્સે ધોલેરા સોલાર પાર્કની લીધી મુલાકાત. સોલાર પાર્કની સમગ્ર કામગીરીની માહિતી મેળવી. મહેસાણાના વાડીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો 5મો દિવસ. 12 લાખથી વધારે ભક્તોએ દર્શનનો લીધો લાભ. અમદાવાદ સિવિલમાં અંગદાનની 144મી ઘટના. કાંકરેજના બ્રેન ડેડ રમેશ શ્રીમાળીએ 4 લોકોને આપ્યું નવજીવન. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમનું ગુરુવારે સવારે 10:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને તેઓ મોડી સાંજે વારાણસી જવા સુરતથી રવાના થશે. પીએમ મોદીના દિવસભરના કાર્યક્રમ પર નજર કરીએ. તો પીએમ મોદી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ સવારે એરપોર્ટ પરથી ઉતરીને સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જશે, જ્યાં તેઓ રાજ્યભરમાંથી આવનારા પશુપાલકો તેમજ સહકારી ક્ષેત્રના કાર્યકરોને સંબોધન કરશે. આ અંગે નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ ખાતે આવતીકાલના કાર્યક્રમની તૈયારીઓને અમૂલના ચેરમેને નિહાળી હતી અને તેમની સમીક્ષા કરી હતી. તેમણે આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને આવતીકાલે યોજાનારા કાર્યક્રમની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ વર્ષે અમૂલનું ટર્નઓવર 61,000 કરોડને આંબી જશે. ગામોમાંથી 1.25 લાખ ખેડૂતો હાજર રહેશે. તો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના નિર્ધારિત કાર્યક્રમ પર એક નજર કરીએ. તો પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ જે નિર્ધારિત કરવામાં આવે છે, તેઓ સવારે 10:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે. એરપોર્ટથી સીધા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચશે અને બપોરે 1 વાગ્યા સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. ત્યારે GCMMFના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે. સમગ્ર દિવસભરનો આ કાર્યક્રમ છે. ત્યારબાદ તેઓ સાંજના સમયે સુરતથી વારાણસી જવા માટે રવાના થશે. બપોરે 2:30 કલાકે તેઓ તરફ વાડીનાથ પહોંચશે અને તરફ વાડીનાથ મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે. વાડીનાથ મહાદેવ મંદિર ખાતે પૂજામાં પણ તેઓ લાભ લેશે અને વાડીનાથ ખાતે સાંજે 4 થી 5 દરમિયાન સભાને સંબોધિત કરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તરફ વાડીનાથ ખાતેથી પીએમ મોદી નવસારી જવા રવાના થશે. કાકરાપાર આયુ ઉર્જા મથકની પણ તેઓ મુલાકાત લેનાર છે. ત્યારે સાંજના સમયે 6 થી 7 દરમિયાન અણુ ઉર્જા મથકની વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લેશે. કાકરા પરથી સુરત એરપોર્ટ થઈને તેઓ વારાણસી કાર્યક્રમમાં જવા માટે રવાના થશે. સમગ્ર દિવસભરનો આ નિર્ધારિત કાર્યક્રમ છે. વાત કરીએ તો આ જે અત્યારે જે કાલનું ઇન્વેસ્ટમેન્ટ હશે જે 5 પ્રોજેક્ટનું એ લગભગ 1000 થી 1200 કરોડનું છે. પણ સાથે સાથે જુઓ તો એના પછીના દિવસે એટલે કે 23મી ફેબ્રુઆરી માનનીય પ્રધાનમંત્રી શ્રી અમારો વારાણસી ખાતે બનાસ ડેરીની એક નવી ડેરી જેનું પણ ખાતમુહૂર્ત સાહેબે 2 વર્ષ પહેલાં કરેલું તેનું લોકાર્પણ અને ઇનોગ્રેશન કરવાના છે. એનું બી લગભગ 600-700 કરોડનું રોકાણ છે. સાથે સાથે ઉજ્જૈન ખાતે અમારી ગોધરા પંચમહાલ ડેરીનું પણ એક નવી ડેરીનું લોકાર્પણ આ મહિનામાં થશે. એટલે અમારા ટોટલ જે પ્રોજેક્ટ્સ અત્યારે હાથ ઉપર છે એ લગભગ 5,000 કરોડ રૂપિયા ઉપરાંતના છે. અને આવતા 2 વર્ષમાં જે અમે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગે જે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કરેલું તેમાં જે ઇન્વેસ્ટમેન્ટનું આયોજન હતું એ લગભગ 11,500 કરોડ રૂપિયાનું છે. તો દેશમાં MOFPએ જે વર્લ્ડ ફૂડ કર્યું હતું ઇન્ડિયા, તેમાં બધી દેશની સંસ્થાઓ ભેગા થઈને લગભગ 33,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ્સના MOU કર્યા. ફક્ત અમૂલે એમાંથી 33% જેટલા 11,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ કર્યા, જે આવતા 2 થી 2.5 વર્ષમાં થશે.
જેમાં રાજકોટ ખાતે અમૂલ ફેડ ડેરી જે છે એનું એક અલ્ટ્રા મોડર્ન ડેરી આપણે સ્થાપવા રહ્યા છીએ, તેનું 2,1200 કરોડનું રોકાણ છે. તો કાલે આપણે 5 નવા પ્રોજેક્ટ ઉપર માનનીય પ્રધાનમંત્રીશ્રીના હાથે ઉદ્ઘાટન થશે. અમૂલના દરેક ડેરી જે અમારા ફેડરેશન સાથે સંકળાયેલા 18 સંઘ છે, દરેક ડેરીમાં નવું કામ થઈ રહ્યું છે, જેથી વધારે માત્રામાં દૂધનું હેન્ડલ થઈ શકે, નવા પ્રોડક્ટ્સ બની શકે. તો સાબર ડેરી ખાતે 600 કરોડના ખર્ચે નવું જે ચીઝ પ્લાન્ટ નું ઉદ્ઘાટન એનું ખાતમુહૂર્ત માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 1.5 વર્ષ પહેલાં કરેલું, તેનું ઉદ્ઘાટન કાલે થઈ રહ્યું છે. સાથે સાથે અમૂલ ડેરી આણંદ ખાતે ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ થઈ રહ્યું છે, મોઝરેલા ચીઝનું વિસ્તરણ થઈ રહ્યું છે, અને પહેલીવાર અમૂલ ડેરીમાં યુએસટી એટલે લોંગ લાઈફ ટેટ્રાપેક મિલ્ક પણ આપણે શરૂ કરી રહ્યા છીએ. ભરૂચ ડેરીએ મુંબઈ ખાતે એક નવો ડેરી પ્લાન્ટ શરૂ કરવાના છે, તેનું ઉદ્ઘાટન આપણે કરવાના છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીના શુભ હસ્તે. અને સૌરાષ્ટ્ર કચ્છમાં જે વિવિધ સરકારી સ્કીમોના આધારે ડેરી વિકાસનું જે કામ થયું છે તેનું પણ લોકાર્પણ થશે. સરકારી સંસ્થાને અમૂલ માટે સૌથી મહત્વની વાત એ છે કે ભારત આજે જ્યારે વિશ્વનો નંબર 1 દૂધ ઉત્પાદક દેશ છે, વિશ્વનું 24% દૂધ આપણે ભારતનું ઉત્પાદન થાય છે, અને દેશની સૌથી મોટી સંસ્થા અમૂલ છે. આવતા 10 વર્ષોમાં જે હિસાબે દેશમાં દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે અને વિશ્વની પરિસ્થિતિ જોતાં વિશ્વનું 3જા ભાગનું દૂધ એટલે કે 30%થી વધારે દૂધ ભારતમાં ઉત્પાદન થશે. તો અમૂલને એક ડેરી ટુ ધ વર્લ્ડ બનવાનું, ઇન્ડિયાને ડેરી ટુ ધ વર્લ્ડ બનવાનો એક સુંદર અવસર છે. અને સાહેબનું જે વિઝન છે કે આપણે વિશ્વના દરેક ક્ષેત્રમાં ભારતે આગળ થવું, તો આ એક ડેરી ઉદ્યોગ એવો છે કે જે એ મિશનને પોસિબલ કરી શકશે. મહેસાણાના તરબ વાડીનાથ ધામ ખાતે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે મહોત્સવના 5મા દિવસ સુધી 12 લાખ જેટલા શિવ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. દેશભરમાંથી સાધુ સંતો, મહંતો, નેતાઓ અહીં પધારી રહ્યા છે. તરબ વાડીનાથ ધામમાં સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં જયરામ ગિરિબાપુ પણ હાજર રહ્યા હતા. રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુ ગાદી એવા મહેસાણાના વિસનગરમાં તરબ વાડીનાથ મહાદેવ ધામ ખાતે 16 ફેબ્રુઆરીથી ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. તરબ વાડીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે 22 ફેબ્રુઆરી સુધીમાં લાખો ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. આ તકે સુવર્ણ કળશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારે કંઈ નહીં તો સોબો અમારા બધા બાયુ બધા થઈને છે. અમે બધા કાલ મોદી સાહેબ આવે તો અમને આનંદ આવ્યો, અમને આટલા ત્રામ થયા, અમને મળવાનું મન છે. અમારા વાડીનાથની એમ છે કે દયા છે અને કૃપા છે તો અમે અહીં પહોંચ્યા. બધા અમારા જો ડોહાય છે, બાઈ છોકરીઓ છે, નાની નાની ભણતી ગઈ, બધી કોલેજની જતી હતી, બધી છોકરીઓ બધી મૂકી વાડીનાથનું નામ પડ્યું તો બધા ભેગા થઈ, બધા હળીમળી ને બધાય ને અમારા માતાજીનું જે બોલે સરજુ છોકરા એમાં કંઈ અમારે ક્લાસ નથી, અમારે એમાં માતાજીની શક્તિ છે. છોકરીઓ અમે બધા ગીત ગાઈએ એમાં કંઈ ક્લાસ કરવા જતા નથી, એ મારા માતાજીની શક્તિ છે ને અમે ગાઈએ બધાય. આ સાથે 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ તકે સુવર્ણ કળશ મહોત્સવમાં પોરબંદરથી એક રબારી સમાજનું ગ્રુપ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પોતાના સમાજનો આગવો પોશાક પહેરીને રબારી સમાજના પારંપરિક લોકગીત ગાઈને અને રાસ રમી આનંદ અનુભવ્યો હતો. અમે પોરબંદરથી આવ્યા છીએ, સોરઠથી, સૌરાષ્ટ્રના. અમે કાલે પીએમ મોદીનું સ્વાગત કરવાના છીએ. અમે જૂની પરંપરાથી અમારું સ્વાગત કરવાના છીએ. અમે ગીર બરડા આલેજથી આવેલા છીએ. અમે કાલે અમારી જૂની પરંપરાથી એનું સ્વાગત કરવાના છીએ. અમારો જૂનો પહેરવેશ પહેરીને, ધારવો, કાપડું એવું બધું પહેરીને, અને જણ બધા પુરુષ બધા માતાજીના સરજુ ગાશે અને અમે બહેનો બધી માતાજીના ગીતો ગાશું. એવી રીતે અમે સ્વાગત કરવાના છીએ. અમને બહુ ખુશી છે અને ગર્વ છે અમને રબારી સમાજ ઉપર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સમાજમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. તરબ વાડીનાથ મંદિર રબારી સમાજની ગુરુ ગાદી માનવામાં આવે છે. આ સ્થાનક રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. તરબધામ ખાતે વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે કે જે 16 તારીખથી લઈને 22 તારીખ સુધી ચાલવાનું છે, કે જેમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે કે વાડીનાથ ધામ, કે જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ રીતે રબારી સમાજના શિવ ભક્ત બહેનો જે છે એ પોતાનો આગવો પોશાક છે એ પહેરીને આવ્યા. પોરબંદરથી છેક અહીંયા આવવું છે માત્ર વાડીનાથ ધામને લઈને. એ કેટલો આનંદ અનુભવી રહ્યા છે? અમને ખૂબ આનંદ આવ્યો. અમને બધા અમારા સમાજમાં અમને બહુ વાડીનાથ આવવાનો બહુ આનંદ આવ્યો. અમને બધા અમારા માલધારી આવ્યો, અમારો જૂનો પહેરવાસ પહેર્યો અને જૂનો, એટલે અમને બહુ મજા આવી. કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે બૌલિક પટેલ, પ્રવેગ ટીવી,
મહેસાણા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાંસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્કનું 22 ફેબ્રુઆરીએ ખાતમુહૂર્ત કરશે. આ મિત્રા પાર્ક 1141 એકરમાં નિર્માણ પામશે, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ પૂર્વે નવસારી ભાજપા અગ્રણીઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પરમ દિવસે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાંસી બોરસી મુકામે પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારો અને બીજા અનેક લોકો, લગભગ 1 લાખ જેટલા લોકો મોદી સાહેબના સ્વાગત માટે ઉમટી પડવાના છે. અને એની તૈયારીના ભાગરૂપે અત્યારે અમે અહીંયા સ્થળ પર મુલાકાતે છે. અને જે પ્રિય મિત્ર પાર્ક છે એ નવસારી જિલ્લામાં આવવાથી નવસારી જિલ્લાનો ખૂબ ઝડપથી વિકાસ થશે. અનેક લોકોને રોજગારીની તકો ઉત્પન્ન થશે. લગભગ 70,000 ઉપરાંત લોકોને રોજગારી મળશે આના કારણે. તો એના માટે નવસારી જિલ્લાની જનતા વડાપ્રધાન શ્રીને આવકારવા માટે થનગની રહી છે. અને જે દેશના 7 આ ટાઈપના પ્રિય મિત્ર પાર્ક જે છે એમાંનું એક નવસારી જિલ્લામાં છે. એના માટે અમે ખૂબ આનંદ અને ગૌરવ લઈ શકીએ એવી અમારી આ નવસારી જિલ્લાની જનતા માટે ખૂબ મોટી મહત્ત્વની વાત છે. ત્યારે ફરીવાર અમે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આવકારવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરીને એનો ખૂબ સારી રીતે સ્વાગત થાય અને ભવ્યમાં ભવ્ય રીતે આ પ્રોગ્રામ થાય એના માટેની તૈયારીમાં લાગી ગયા. યુકેના શેડો નાયબ વડાપ્રધાન અને લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર એન્જેલા રેનર અને અન્ય ડેલિગેટ્સે ધોલેરામાં સ્થિત સોલર પાર્કની મુલાકાત લીધી હતી. આ સોલર પાર્કની મુલાકાત દરમિયાન એન્જેલા રેનરે સોલર પાર્કથી ઉત્પન્ન થતી વીજળી, ટેકનિકલ બાબતો સહિત સોલર પાર્કની સમગ્ર કામગીરીની માહિતી મેળવી હતી. તેમણે આ મામલે અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી. તેમજ સોલર પાર્ક અંગે તેમણે ઉત્સુકતા દર્શાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગ્રીસના વડાપ્રધાન ક્યારિકોસ મિત્સોટાકીસે નવી દિલ્હી ખાતે આવેલા હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. મિત્સોટાકીસે ભારતની 2 દિવસની મુલાકાતે છે. ત્યારે 15 વર્ષના ગ્રીસના વડા દ્વારા ભારતની આ પ્રથમ મુલાકાત જોવા મળી રહી છે. મિત્સોટાકીસ 9મી રાઇસીના ડાયલોગ 2024ના મુખ્ય વક્તા હશે. વડાપ્રધાન મોદી તેનું ઉદ્ઘાટન કરશે. ગ્રીસના પીએમ સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ ભારત આવ્યું છે. फ्रेंड्स, डिफेंस और सिक्योरिटी में बढ़ता सहयोग हमारे गहरे आपसी विश्वास को दर्शाता है. इस क्षेत्र में वर्किंग ग्रुप के गठन से हम डिफेंस, साइबर सिक्योरिटी, काउंटर टेररिज्म, मैरीटाइम सिक्योरिटी जैसी साझा चुनौतियों पर आपसी समन्वय बढ़ा सकेंगे. भारत में डिफेंस मैन्युफैक्चरिंग में को प्रोडक्शन और को डेवलपमेंट के नए अवसर बन रहे हैं जो दोनों देशों के लिए लाभदायक हो सकते हैं. हमने दोनों देशों के रक्षा उद्योगों को आपस में जोड़ने पर सहमति जताई है. आतंकवाद के खिलाफ लड़ाई में भारत और ग्रीस की चिंताएं और प्राथमिकताएं समान है. हमने इस क्षेत्र में अपने सहयोग को और अधिक मजबूत करने पर विस्तार पूर्वक चर्चा की. ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકીસે બુધવારે સવારે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને ભારતની મુલાકાતની શરૂઆત કરી હતી. મિત્સોટાકીસ 9મી રાઇસીના ડાયલોગ 2024ના મુખ્ય વક્તા છે. ગ્રીસના વડાપ્રધાન મિત્સોટાકીસ ભારતની 2 દિવસીય મુલાકાતે છે. રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 2 લેક્ચર આપવા જવાના હોવાથી ભારત જોડો ન્યાય યાત્રા 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી વિરામ લેશે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ કમ્યુનિકેશન્સ જયરામ રમેશે જણાવ્યું હતું કે 22 અને 23 ફેબ્રુઆરી બુધવારના કાનપુર પગપાળા પછી યાત્રા માટે આરામના દિવસો હશે. યાત્રા ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી 24 ફેબ્રુઆરીની સવારે ફરી શરૂ થશે અને ત્યારબાદ રાજસ્થાનના ધોલપુર પહોંચતા પહેલાં સંભાલ, અલીગઢ, હાથરસ અને આગ્રા જિલ્લાઓને આવરી લેશે.
ભારત જોડો ન્યાય યાત્રાના રૂટને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 8 જિલ્લાઓમાંથી પસાર થવાની છે. આ યાત્રાનું ફોકસ ગુજરાતના આદિવાસીઓ પર રહેશે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ યાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે. કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવવા આદિવાસી પ્રભાવિત જિલ્લાઓમાંથી ભારત જોડો ન્યાય યાત્રા નીકળવાની છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લાઓ કેન્દ્ર સ્થાને રહેવાના છે, જેમાં દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ દ્વારા પરિસંવાદ યોજાઈ રહ્યો છે. ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની પુનઃકલ્પના માટે 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદ અમદાવાદના લાકડાવાલા હોલમાં યોજવામાં આવશે. આ પરિષદનો આરંભ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવશે, જેમાં 10 રાજ્યના વૈજ્ઞાનિકો તથા પ્રતિનિધિઓ પણ હાજર રહેવાના છે. ખાસ કરીને મહિલા ખેડૂતો આ પરિસંવાદમાં ભાગ લઈ રહી છે. એક નેચરલ ફાર્મિંગ ઉપર નેશનલ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે. આ કોન્ફરન્સની અંદર 6 થી 7 રાજ્યોમાંથી વૈજ્ઞાનિકો અને સામાજિક ક્ષેત્રે સંશોધન કરનારા મહાનુભાવો સાથે સાથે દેશ લેવલે જે પોલિસી અને વિસ્તરણની કામગીરી જે સંભાળી રહ્યા છે એ લીડર્સ અને ખાસ કરીને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ GIDR આજે જે કામ કરી રહી છે એ સામાજિક સંશોધન અને પ્રાકૃતિક કૃષિ અત્યારના સમયમાં ઝડપથી કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી અને જન સુધી પહોંચાડી શકાય એના માટે જુદા જુદા નિષ્ણાંતો, સંશોધકો અને વિદ્યાર્થીઓ અને સાથે સાથે સફળ ખેડૂતોમાં પણ મહિલા ખેડૂતો, આમ સમગ્ર વર્ગને આમંત્રિત કરી અને 2 દિવસનું ખૂબ સુંદર लोगों को बुलाया है. लगभग 10 स्टेट के लोग यहाँ पर आने वाले हैं. इसमें सारे ही मुख्य इंस्टीट्यूट जो इंस्टीट्यूशनल रोल है उसमें क्या रोल होना चाहिए सारे इंस्टीट्यूट का, उसको समझने के लिए हमने IIT, IIMs, सारे ICSR के इंस्टीट्यूट उनको बुलाया है, जिससे हम इसके हर परिप्रेक्ष्य को समझ सकें. सिर्फ विज्ञान ही नहीं, इसके सिद्धांत, इसकी फ़िलॉसफी, इसकी मार्केटिंग कैसे हो, इसका बाज़ार को कैसे देखा जाए, तो बाज़ार व्यवस्था, सामाजिक व्यवस्था और उससे हमारा आय का भी देखना ज़रूरी है कि आय हमारे जो किसान भाई हैं उनकी आय भी कम ना हो और उस आय को देखते हुए उनका जो रुचि है वो रुचि बढ़े और उनका सामंजस्य और सहयोग कैसे साथ में लें, उसके लिए हमने महिलाओं को भी बुलाया है और महिलाओं की समस्याओं को भी हम ज़रूर समझेंगे और उसके लिए हम कुछ ट्रेनिंग प्रोग्राम डिज़ाइन करेंगे. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગના ઓનલાઈન સર્વરમાં ટેકનિકલ ક્ષતિ આવતા ખોરવાયું હતું. આધાર આધારિત ચાલતી રાશન કાર્ડની વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. છાસવારે વિભાગના ઓનલાઈન સર્વરમાં સર્જાતી ક્ષતિઓનો કોઈ નિરાકરણ ન આવતા ગુજરાતભરના રેશન કાર્ડ ધારકો અનાજ સહિતનો પુરવઠો મેળવવાથી વંચિત બન્યા હતા. સવારથી જ આ સિસ્ટમમાં સર્વર આગળ કામ કરનાર જે રેશન દુકાનોના રેશન કાર્ડ ધારકો છે તેમને ધક્કાઓ ખાવાનો વારો આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક તો દુકાનદારો અને રેશન કાર્ડ ધારકોને પણ બોલાચાલીની ઘટનાઓ પણ સામે આવી હતી. બનાસકાંઠાથી આ વખતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 144માં અંગદાનની મહેક પ્રસરાઈ છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રેનવા ગામના અને ગાંધીગ્રામમાં કામ કરતા એક રમેશ શ્રીવાળીને બાઇક સ્લીપ થઈ જતી માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી સારવાર બાદ બ્રેન ડેડ જાહેર કરાયા હતા. ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલ ડોક્ટર્સની ટીમ દ્વારા રમેશભાઈના પરિવારજનો પત્નીને સમજાવવામાં આવ્યા. અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના અંગદાન એ જ મહાદાનની થીમ ઉપર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 144મું અંગદાન થયું છે. 32 વર્ષીય પુરુષ રમેશભાઈ શ્રીમાળી બનાસકાંઠાના રેનવા ગામના રહેવાસી, પરંતુ ગાંધીધામમાં ધંધાર્થે રહેતા રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેન ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે અને ખાસ કરીને એની પત્નીએ અંગદાન કરવાનો પોઝિટિવ નિર્ણય લીધો અને રમેશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને હૃદય, 2 કિડની અને લીવર દાનમાં મળ્યા. મેડિસિટીની જીવન મહેતામાં હૃદય અને IKDRCમાં લીવર અને કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું અને એના થકી 4 લોકોને નવજીવન પ્રાપ્ત થશે.
144 અંગદાનની જો વાત કરીશ તો 460 અંગો સિવિલ હોસ્પિટલમાંથી દાનમાં મળ્યા, જેને 443થી વધારે લોકોને નવજીવન આપ્યું છે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને અંગદાન પ્રત્યારોપણની પ્રતીક્ષા કરતા લોકોની પ્રતીક્ષામાં જેટલો વધારે ઘટાડો થઈ શકે એના માટે આપણે સૌ એકજૂટ થઈ અને પ્રયત્ન કરીએ. આ કિસ્સાની મહત્ત્વની વાત એ છે કે એમના પત્ની, જેને 2 નાના બાળકો છે, 6 વર્ષના અને 3 વર્ષના, એવા ભારતીબેને એ નિર્ણય લીધો કે જ્યારે એમના પતિ બ્રેન ડેડ છે અને બંને એપ્નેટિસ થઈ ગયા છે, તો હવે આ જ નિર્ણય લેવો આ સમય માટે સૌથી ઉચિત ગણાશે અને આખા પરિવારે ભેગા થઈ અને અંગદાન કરવાનો નિર્ણય લીધો. અને આપ જોઈ શકો છો એના થકી 4 એવા લોકો જે એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાતા છે એવા લોકોને નવજીવન પ્રાપ્ત થશે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ. અંગદાન એ જ મહાદાન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.